ઈરાન યુદ્ધ તેના 21મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે થોડાક સમય અગાઉ ઈરાનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે 5મી પેઢીનું લડાકુ વિમાન F-35 તેને તોડી પાડ્યું છે અને આ માટેનો વિડિયો ઈરાનની સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ પછી અમેરિકાના સૈન્ય અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે એક F-35 લડાકુ વિમાને મિડલ ઈસ્ટમાં આવેલા તેના લશ્કરી થાણા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દુનિયાના સૌથી એડવાન્સ F-35 લડાકુ વિમાનો વિશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાન પર અમેરિકા દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન જેનું નામ છે ઓપરેશન એપિક ફ્યુરી તે અંતર્ગત જબરજસ્ત બોમ્બ વર્ષા ચાલુ જ છે ત્યારે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અમેરિકાનું સૌથી એડવાન્સ એટલે કે આ ધરતી પરનું સૌથી એડવાન્સ લડાકુ વિમાન જેનું નામ છે F-35 સ્ટીલ્થ ફાઇટર કે જે રડારની પકડમાં પણ નથી આવતું તેને પાડી દેવામાં આવ્યું છે। આ માટેનો વિડીયો પણ ઈરાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેમાં F-35 લડાકુ વિમાનને નિશાન બનાવવામાં આવ્યું છે। તો બીજી તરફ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે એક F-35 લડાકુ વિમાનને ઈરાનમાં મિશન દરમિયાન ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે અને આ વિમાનને મિડલ ઈસ્ટમાં કોઈ એક દેશમાં ઉતારવામાં આવ્યું છે એટલે કે અમેરિકાના સૈન્ય અધિકારીઓ દ્વારા આ લોકેશનનું નામ હવે ગુપ્ત રાખવામાં આવ્યું છે। હવે આપણે જાણીએ કે કેમ F-35 લડાકુ વિમાન પર હુમલો આટલો બધો સમાચારોમાં ચમકી રહ્યો છે, તેના કેટલાક કારણો છે। તો દર્શક મિત્રો, આપણે સ્ક્રીન પર નજર કરીએ તો આ છે F-35 લાઇટનિંગ II વિમાનો। અમેરિકાના સૌથી એડવાન્સ લડાકુ વિમાનો છે। તેને લોકહીડ માર્ટિન નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે। તેના ઉત્પાદનમાં અન્ય કંપનીઓ જેમ કે નોર્થડ્રોપ ગ્રુમેન અને BAE સિસ્ટમનો પણ ફાળો છે। તે ન માત્ર લડાકુ વિમાનો છે પરંતુ અમેરિકાની વાયુસેનાની કરોડરજ્જુ છે અને અત્યાર સુધીમાં આ ધરતી પર પેદા થયેલું સૌથી એડવાન્સ લડાકુ વિમાન છે। તેના એક યુનિટની કિંમત છે $100 મિલિયન। અત્યાર સુધીમાં 19 દેશોએ તેના ઓર્ડર આપેલા છે અને કેટલાક દેશોએ તો તેનો વપરાશ પણ શરૂ કરી દીધો છે। વાત કરીએ ભારતની તો આ F-35 લાઇટનિંગ II વિમાનોની ઓફર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2025માં વ્હાઇટ હાઉસની મુલાકાતે ગયા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ 5મી જનરેશનના વિમાનોની ભારતને ઓફર કરવામાં આવી હતી। વાત કરીએ F-35ની તો આ લડાકુ વિમાન સ્ટીલ્થ છે એટલે કે તેનો આકાર જ એવો છે કે તે કોઈ પણ પ્રકારના રડારથી નથી ઝડપી શકાતું। તેમાં એડવાન્સ સેન્સર આવેલા છે। તેના 3 વેરિયન્ટ છે। પહેલું એક F-35A, બીજું F-35B અને ત્રીજું વેરિયન્ટ આવે છે F-35C। વાત કરીએ તેના આકારની, તેની લંબાઈ છે 15.7 મીટર। તો આ F-35 વિમાન છે, અહીંથી તમે સ્ટાર્ટ કરો તો પાછળ સુધી એની લંબાઈ છે 15.7 મીટર। તેનો જે વિંગ સ્પેન છે તેનો ઘેરાવ છે 10.7 મીટર। વાત કરીએ તેની ઊંચાઈની તો આ લડાકુ વિમાનની ઊંચાઈ છે 4.38 મીટર। જ્યાં સુધી આ વિમાનોમાં હથિયારો ફિટ કરવામાં ન આવે ત્યાં સુધી તેનું વજન છે 13,290 કિલો। આ ઉપરાંત તે પોતાની સાથે 8,160 કિલો જેટલા હથિયારો પણ પોતાની સાથે લઈ જવા માટે સક્ષમતા ધરાવે છે। વાત કરીએ F-35 વિમાનો કેમ આટલા બધા એડવાન્સ મનાય છે તો તે નેટવર્ક સેન્ટ્રિક વોરફેરમાં તે ખૂબ ઉપયોગી છે। જેમ કે બીજા લડાકુ વિમાન, શિપ્સ, ગ્રાઉન્ડ સિસ્ટમ સાથે તે કનેક્ટેડ રહી શકે છે અને તેનું જે સેન્સર છે તે સૌથી એડવાન્સ છે। રડાર, ઇન્ફ્રારેડ સેન્ટર, સેટેલાઇટ અને બીજા લડાકુ વિમાનોનો ડેટા ભેગો કરીને તે પાયલટને રિયલ ટાઈમ બેટલફિલ્ડનું પિક્ચર આપે છે અને હવે IRGC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે એક આ F-35 વિમાનને મારી પાડ્યું છે અને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે એવું કહ્યું છે કે F-35 વિમાન થોડું એને નુકસાન થયું હતું પરંતુ હેમખેમ તે તેના લશ્કરી થાણા સુધી પહોંચી ચૂક્યું છે। આમ આ દુનિયાનું સૌથી એડવાન્સ એરક્રાફ્ટ છે જેને નુકસાનના સમાચાર હવે વિશ્વભરમાં ચમકી રહ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।